નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી. વલસાડના બુટલેગર મિથુન દારૂ સાથે ઝડપાયો. મિથુનના હાલર ખાતેના નિવાસ સ્થાને પોલીસે છાપો મારી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો. વલસાડના પાંડેરામાં એક સાથે 3 દુકાનોમાં ચોરી. રૂપિયા 1 લાખનો કોપર વાયર પાર નદી નજીકથી મળી આવ્યો. વલસાડ જિલ્લાના 50 ગ્રામ રોજગારો 4 મહિનાથી પગારથી વંચિત. નરેગા યોજના હેઠળ ભરતી થયેલા હતા. 1 મહિના અગાઉ કરેલી રજૂઆત બાદ પણ પગાર નહીં થતા કરાયેલી પુનઃ રજૂઆત. વલસાડ સિટી પોલીસ મથકમાં ડીવાયએસપી નું સરપ્રાઇઝ ચેકિંગ. પોલીસ ફરિયાદ નહીં હતી હોવાનું ચકાસવા બોગસ ફરિયાદ પાસે એફઆઈઆર ફડાવી. વલસાડમાં નવા કોર્ટ સંકુલ માટે કાયદા મંત્રીની હૈયા ધરપકડ. વલસાડમાં સબ જેલ અને કોર્ટ કસ્ટડી માટે આપેલો કોલ. વલસાડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં 95% મતદાન. 4 જગ્યા માટે 5 ઉમેદવારો દાવેદારી નોંધાવતા ચૂંટણીની નોબત આવી. વલસાડના જુજવા સ્થિત સીઆઈપી ગાંધી હાઈસ્કૂલમાં સ્વર્ણિમ ગુજરાત પ્રોજેક્ટ અંકોનું કરાયું વિમોચન. વલસાડ શહેર પોલીસે શહેરના નામચીન બુટલેગર નિલેશ સુરતી ઉર્ફે મિથુનના હાલર ખાતેના રહેણાંક ઉપર છાપો મારી રૂપિયા 26,000ના દારૂની સાથે મિથુનને ઝડપી લીધો હતો. વિગતો મુજબ સિટી પોલીસને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એન કે કામડિયા તેમજ તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના હાલર વિસ્તારમાં રહેતા બુટલેગર નિલેશ ઉર્ફે મિથુન મોહનભાઈ સુરતીના નિવાસ સ્થાને છાપો મારી તલાશી લેતા તેના બેડરૂમના પલંગની બાજુમાં સંતાડેલો કંતાનનો કોથળો મળી આવ્યો હતો. જેમાંથી રૂપિયા 26,400ની કિંમતની પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો મળી આવતા પોલીસે ગુનો નોંધી દારૂના જથ્થાની સાથે બુટલેગર મિથુનની ધરપકડ કરી હતી. આ કેસમાં પીએસઆઈ અર્જુનભાઈ પોતે ફરિયાદી બની ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી રહ્યા છે. એક ગ્લાસ મૂકવાનો વલસાડ નજીક પારનેરા ચણવઈ રોડ ઉપર ગત રાત્રે એક સાથે 3 દુકાનોના તાળા તોડતા આ ચોરીના બનાવે ભારે ચકચાર જગાવી છે. જો કે પોલીસ તપાસ દરમિયાન ચોરીનો રૂપિયા 1 લાખની અંદાજિત કિંમતનો કોપર વાયર પાર નદી નજીકથી મળી આવ્યો હતો. બનાવ અંગેની સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પારનેરા ચણવઈ રોડ ઉપર શ્રી અંબા માતાજીના મંદિરની સામે આવેલી હિના કલર પોઈન્ટ, ન્યૂ પંકજ બ્રધર્સ ઓટો ગેરેજ અને પટેલ ઇલેક્ટ્રિકલ નામની દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જે પૈકી હિના કલર પોઈન્ટમાંથી રૂપિયા 1,200 રોકડા તેમજ ન્યૂ પંકજ બ્રધર્સ ઓટો ગેરેજમાંથી રોકડા રૂપિયા 3,800 અને પટેલ ઇલેક્ટ્રિકલમાંથી
₹1 લાખના અંદાજિત કિંમતના કોપર વાયરની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈને તપાસ હાથ ધરતા પાર નદી નજીક આવેલા સ્મશાન પાસેથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. યોજના હેઠળ ઓનલાઈન એક્ઝામ હેઠળ નિમણૂક પામેલા 50 જેટલા વલસાડ શહેરના ગ્રામ રોજગારોને છેલ્લા 4 મહિનાથી પગાર નહીં મળતા. આ નારાજ રોજગાર કર્મચારીઓએ આ અંગે સંબંધિત વિભાગમાં રજૂઆત કરી પગાર માટે માંગ કરી હતી. આ અંગે સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું કે નરેગા યોજના અંતર્ગત જિલ્લામાં ઓનલાઈન સિલેક્ટ થયેલા 50 જેટલા ગ્રામ રોજગારો 14મી માર્ચથી પોતાની કામગીરીમાં જોતરાયા હતા, જેઓને જિલ્લાના ધરમપુર અને કપરાડા ખાતે મૂકવામાં આવ્યા હતા. પ્રતિ ગ્રામ રોજગાર કર્મચારીને પ્રતિ માસ ₹4,000 પગાર પેટે મળવાપાત્ર થવા જાય છે, પરંતુ પગાર નહીં થતા અકળાયેલા આ કર્મચારીઓએ 1 મહિના પહેલા આ અંગે ટીડીઓને રજૂઆત કરી હતી અને જે તે વખતે તેઓને પગારની ખાતરી અપાયા બાદ પગાર નહીં થતા આખરે બીજી વખત રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સંબંધિતોએ જણાવ્યું હતું કે માત્ર નાના કર્મચારીઓને જ પગારથી વંચિત રાખવામાં આવે છે, પરંતુ આ જ ફિલ્ડમાં તેમના ઉપરીઓને પગાર ચૂકવી દેવામાં આવે છે. એટલે કે ટેકનિકલ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ સહિતના ઉપરીઓને સમયસર પગાર મળી જતો હોવાનું તેઓએ ઉમેર્યું હતું. ગ્રામ રોજગાર કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો આગામી 2-3 દિવસમાં પગાર નહીં મળે તો તેઓ પોતાની ફરજ ઉપરથી સ્વેચ્છાએ મુક્ત થઈ જશે. અને આ કર્મચારીઓમાં 2 વ્યક્તિઓ હેન્ડીકેપ છે, જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. મહાત્મા રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના હેઠળ અમારી 16 માર્ચે અમારી નિમણૂક કરવામાં આવેલી હતી વલસાડ ખાતે DRDS શાખામાં. ત્યારબાદ અમને અહીંયા મિટિંગ કરવામાં આવી અને ત્યારબાદ અમને ધરમપુર અને કપરાડા મૂકવામાં આવ્યા 1 મહિનાની ટ્રેનિંગ માટે. આજે છેલ્લા 4 મહિના થઈ ગયા છે અને 4 મહિનાથી અમારી પગારની ચૂકવણી થઈ નથી. એ બદલ અમે નિયામક સાહેબ તથા વલસાડ TDO સાહેબને 17/5 એપ્લિકેશન આપી હતી, પણ હજુ સુધી અમારો પગાર થયો નથી. જે 1-2 દિવસ કરીને આજે મહિનો વીતી ગયો છે, પણ તો બી હજુ અમારી પગારની ચૂકવણી થઈ નથી. અચ્છા, આમાં તમારી સાથે બીજા કેટલા માણસોનો પગાર નથી થયો? આશરે 35 થી 40 જણ જેવા. એનો કુલ પગાર કેટલો થાય? કુલ પગાર મહિનાનો 4,000 હોય. માસિક એક જણાનો 4,000. હા, પર હેડ 4,000. બસ ત્યાં રહેવા જમવાની સુવિધા કરી આપવા માટે કેવું હતું? 1 મહિના ધન્યવાદ થઈ રહેવા જમવાની સુવિધા કરી આપવા કેવું હતું? છતાં એ લોકો આપી નથી. દીક્ષિત. તો હવે તમે શું ઈચ્છો છો? જો અહીંથી આજે તમે જે વાતચીત કરવા માટે આવ્યા છો તેમાં પણ કોઈ ઉકેલ ના આવે તો તમે શું કરશો? તમારા આગળના પગલાં શું રહેશે? કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરીશું. ગાંધીનગર વલસાડમાં પોલીસ FIR નોંધવામાં ગલ્લા તલ્લા કરતી હોવાની ઉઠેલી ફરિયાદો બાદ ડીવાયએસપીએ આ બાબતની ખાતરી કરવા માટે નાના તાઈવાડ ખાતે રહેતા 42 વર્ષીય કનીઝાબેન તીનવાલાને સોનાની ચેઇન ખેંચી જવા બાબતની ફરિયાદ માટે મોકલતા કનીઝાબેને સિટી પોલીસ મથકમાં જઈને પોતાની ₹36,000ની કિંમતની 2 તોલા ચેઇનની 2 અજાણ્યા ઈસમો આંચકી ગયા હોવાની અંગેની ફરિયાદ ગતરોજ આપી હતી, જેમાં PSI કટારાએ તપાસ શરૂ કરી હતી. જો કે આ ઘટનામાં પોલીસે ત્વરિત ફરિયાદ નોંધતા પોલીસની પોઝિટિવ કામગીરીના દર્શન થયા હતા. જો કે હકીકતમાં આવી કોઈ ઘટના બની જ ન હતી, પરંતુ પોલીસ કામગીરી ચકાસવા માટે માત્ર કિમિયો અજમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.